તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, આજે વાત કરવી છે વિકાસની, એટલે કે વિકાસવાદી અને હાસવાદી. માણસ તો જ્યારે જન્મ થાય છે ત્યારથી જ તેનું મૃત્યુ નક્કી હોય છે અને એનું ગણિત શરૂ થઈ જાય છે. પણ એમાં બે વસ્તુ રહેલી છે. એક છે એ છે વિકાસવાદ અને બીજું છે એમાં હાસ્યવાદ. વિકાસવાદ એટલે તો કે આપણે બાળક છે એ 1 વર્ષનો થાય, 5 વર્ષનો થાય, 16 વર્ષનો થાય એટલે પપ્પા એમ કહેતા હોય કે મારા છોકરાની હાઈટ જો મારા જેટલી ઊંચી થઈ ગઈ. પણ એ વિકાસવાદની સાથે એના શરીરનો જે વિકાસ થયો એની સાથે તમે વિચારશો તેમાં હાસ્યવાદ પણ રહેલો છે. હાસ્યવાદ એટલે કે વિનાશ, પતન. પતન, વિનાશ એ શું છે? તો કે આપણો જન્મ થાય ત્યારથી જ જેટલું આયુષ્ય મારું કે તમારું લખાયેલું છે એ એક એક દિવસે એમાંથી ઓછું થતું જાય છે. નો ડાઉટ એક આપણે વિકાસની રીતે જોઈએ છે, પણ એમાં વિનાશ પણ રહેલો છે. આપણે 16 વર્ષના થઈએ એટલે આપણે મૃત્યુની નજીક 16 વર્ષ આવી ગયા. આપણી આ પૃથ્વી ઉપરની માનવ જીવનની જે યાત્રા હતી એમાં 16 વર્ષથી આપણે પસાર કરી નાખ્યા અને આપણે 16 વર્ષ મૃત્યુની વધારે નજીક આવી ગયા છે. કોઈ એક સરસ વાત કરી છે કે મૃત્યુની જો આપણે નજીક જઈએ છીએ તો પછી એવું રાખીએ તો કે આ કઈ હું કરતો જ નથી, બધું પરમાત્મા કરે છે, હું તો માત્ર નિમિત્ત માત્ર કરું છું. ગીતામાં પણ ભગવાને અર્જુનને કીધું છે ને કુરુક્ષેત્રના મેદાનમાં કે આ બધાને તું મારે છો એવું અભિમાન ક્યારેય ન રાખતો. આ બધા પ્રકૃતિના નિયમ પ્રમાણે ઓલરેડી મરી ગયેલા છે, માત્ર તારે તો નિમિત્ત માત્ર આમાં બનવાનું છે. તું આમાં કરતા નથી, તું નહીં કરીશ તો કંઈક બીજું નિમિત્ત માત્ર બનશે. એટલે તું એવું અભિમાન ક્યારેય ન કરતો કે આ બધાને મેં માર્યા છે. અને હું નીકળી જાય તો અભિમાન નીકળી જાય, ને અભિમાન નીકળી જાય તો કર્મ બાંધે કોને? કર્મના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. માત્ર આપણે સાક્ષી રૂપ બનીને પ્રકૃતિની જે રચના છે એને નિહાળવાની છે, એમાં આપણો જે રોલ છે એ ભજવવા માટે આવ્યા છે. આટલું જો જીવનમાં સમજાઈ જાય ને તો જીવનનું કલ્યાણ થઈ જાય છે. એક સરસ મજાનું કે મને ઉદાહરણ આપેલું કે હું માની લો કે રસ્તા ઉપર જતો હોય ને કોકની સાથે મારી ગાડી ભટકાય અને મને વાગે તો આમાં વાંક કોનો? એટલે આપણે તરત માનવ સ્વભાવ પ્રમાણે એવું થાય કે સામેવાળાનો. આ સામેવાળાનો વાંક સાચી વાત છે, પણ હું ગાડી લઈને જતો હોય અને એ જ સ્પીડે જતો હોય અને થાંભલા સાથે કે ઝાડવા સાથે કે મારી ગાડી ભટકાય તો વાંક કોનો? તો કે મારો. તો હું તો ભટકાનો જ છું બે ઘટનામાં. એકમાં સામે કોઈ માણસ છે ને એકમાં થાંભલો છે. તો એકમાં આપણે એમ કહીએ કે સામેવાળાનો વાંક છે ને એકમાં આપણો વાંક છે એમ રાખીએ છીએ થાંભલામાં. પણ એવું નથી, એ નિમિત્ત માત્ર હતું. સામે કોઈક માણસ પણ હોઈ શકે કે થાંભલો પણ હોઈ શકે, પણ મારા નિયમ પ્રમાણે, મારા કર્મ પ્રમાણે મારે ભટકાવાનું હતું અને મારે એ નુકસાની આવવાની જ હતી. તો કહેવાનો મારો મતલબ એ કે પ્રકૃતિએ જે કંઈ લખ્યું છે એ દરેક મારે ને તમારે ભોગવવાનું છે કર્મના બંધન પ્રમાણે. તો એમાં કોઈ માત્ર આપણે સાક્ષી માત્ર બનીને આવ્યા છીએ, આપણે કરતા નથી. કરતા તો એક જ છે ઈશ્વર. માનવ કહે હું કરું, કરતલ દૂજો કોઈ, તારા આદરિયા અધુ વચ્ચે રહે ને મારો મોહન કરે સો હોય. એ ઠાકર કરે એ જ થઈ શકે છે. આપણી મરજીથી આમાં પાંદડું પણ હલી શકતું નથી. તો આજ એક વિચાર સાથે કે આપણે માત્ર નિમિત્ત માત્ર છે એટલું યાદ રાખીને આપણું જીવન જીવીએ, એ આશા સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.